કે જ્યાં ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જવામાં આવી। અહીં ચાપટ ગામે ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જવાનો એક વિડીયો સામે આવી રહ્યો છે। રસ્તાનો અભાવ છે અને ગર્ભવતી મહિલાને આ રીતે જોડીમાં લઈ જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। આ ગર્ભવતી મહિલાને બે દંડામાં સાડીની જોડીની અંદર હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, કારણ કે રસ્તો ખૂબ જ બિસ્માર છે। જંગલમાં રસ્તાની અંદર મહિલાએ બાળકને જન્મ આપ્યો। 10 કિલોમીટર વિસ્તારમાં રસ્તો ન હોવાથી વાહનો ગામમાં પહોંચી નથી શકતા અને તેને કારણે ચાપટ ગામના ફળિયામાં 10 કિલોમીટર સુધી કોઈ રસ્તો નથી, જેને કારણે મુશ્કેલીનો સામનો ગર્ભવતી મહિલાને કરવો પડ્યો। 10 કિલોમીટર સુધી આ જ રીતે બે દંડા વચ્ચે સાડીની જોડી બનાવીને તેને હોસ્પિટલ લઈ જવાતી હતી, પણ રસ્તામાં બાળકને જન્મ આપ્યો। રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી, કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે। આ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા વિશાલ। આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, કેટલો વિસ્તાર છે દુર્ગમ કે જ્યાં આ પ્રકારના રસ્તા નથી ને આ પ્રકારની મજબૂરીનો સામનો ગામ લોકોને કરવો પડે છે? જે વિડીયો છે એ ચાપટ ગામનો છે, એટલે નાદોદ તાલુકાનું એક ઇન્ટિરિયર ગામ છે, જે ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે અને આ ગામ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો બનાવવામાં નથી આવ્યો। આમ તો સરકાર વાતો કરી રહી છે કે ગુજરાતના દરેક જે ગામડાઓ છે ત્યાં સુધી પહોંચે 108 તે પ્રકારના રસ્તાઓ બનાવવામાં આવે છે, પરંતુ અહીંયા આ જે ગામ છે તે એક જંગલ વિસ્તારનું ગામ હોવાના કારણે અહીંયા કોઈ રસ્તા બનાવવામાં નથી આવ્યા। એને કારણે જ આવી પરિસ્થિતિનો સામનો અનેક વાર કરવો પડતો હોય છે। આવા તો અનેક ગામો છે નર્મદા જિલ્લામાં, જે ડેડિયાપાડા વિસ્તારમાં પણ આવા ગામો છે અને સાગબારા વિસ્તારના ગામો છે, એમાં પણ આવી જોડી લઈને આ જે દર્દીઓ છે તેમને લઈ જવાની પરિસ્થિતિ થાય છે અને તે સમય દરમિયાન જો વધુ પીડા ઉપસ્થિત થાય તો બાળકનો જન્મ પણ રસ્તામાં થઈ જતો, એવી જ આ ઘટના અત્યારે બની છે અને એનો જ વિડીયો વાયરલ થયો છે। ત્યારે કહી શકાય કે વિશાલ અમારી સાથે જોડાયેલા રહેજો। સ્થાનિક કાંતિભાઈ વસાવા આપણી સાથે જોડાયા છે। કાંતિભાઈ, આ પ્રકારનો જે વિડીયો સામે આવ્યો છે, ગર્ભવતી મહિલાને જોડીમાં આખરે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી, પરંતુ રસ્તામાં જ તેની ડિલિવરી થઈ ગઈ। શા માટે હજુ અહીં આ પ્રકારના રસ્તાઓ નથી બનાવવામાં આવ્યા? શું રજૂઆતો થઈ છે ખરી, કાંતિભાઈ? હા, તો જ્યારે ઇલેક્શન હોય ને ત્યારે નેતા ખાલી વોટ લેવા આવે છે સાહેબ જી, અને ઇલેક્શન પછી કોઈ નેતા અહીં, કોઈ અધિકારી કે કોઈ નેતા અહીં આવતા નથી। દર વર્ષે એક બે મહિલા એવી રીતે રસ્તામાં ડિલિવરી થાય છે અને રસ્તો છાપટમાં તો ગામમાં પ્રવેશ સુધી છે, પણ 2-3 ફળિયા બાકી છે સાહેબ। અચ્છા કાંતિભાઈ, આપે ક્યાં ક્યાં ગામ લોકો તરફથી રજૂઆત થઈ છે, કોને કોને રજૂઆત કરવામાં આવી છે અને તેમના તરફથી શું વચનો અપાયા હતા? એ તો ટૂંક સમયમાં અમે કરી દઈશું રસ્તે, એવું કહે છે। જયારે ઇલેક્શન વખતે નેતા આવે છે ને ત્યારે એવું કહે છે, પછી અહીંયા કોઈ આવતું જ નથી। બિલકુલ। અને આપણા ગામમાં બીજી એવી કઈ સુવિધાઓ છે કે જેના માટે રજૂઆત થઈ છે પણ હજુ સુધી એવી કોઈ સુવિધાઓ તંત્ર તરફથી નથી મળી? બસ પાયાની સુવિધા, અહીંયા પાયાની સુવિધા લોકોને મળવું જોઈએ, એ રસ્તો જ નથી સાહેબ। અહીંયા ગામમાં પ્રવેશ સુધી છે, એમાં ખાલી ફક્ત અહીંયા સરકારી સ્કૂલ છે, બાકી બીજું કઈ સુવિધા નથી। કેવડે કોલોનીથી ફક્ત 15 કિલોમીટર અહીંની સાપટ ગામ છે, તો છતાં અહીંયા કોઈ રસ્તાની સુવિધા નથી સાહેબ। બિલકુલ, જોડાયેલા રહેજો અમારી સાથે। સીડીઓ જનકભાઈ માધવ આપણી સાથે જોડાયા છે। જનકભાઈ, ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમને રસ્તાની કે પાયાની સુવિધાઓ નથી મળી રહી, આખરે કેમ આટલી ઢીલાશ? રસ્તા બાબતની રજૂઆત છે એના માટે તો હું એપ્રોપ્રિએટ ઓફિસર નથી, હું આરોગ્ય અધિકારી છું। અચ્છા, આરોગ્યની સુવિધાઓ શું ગામમાં ઉપલબ્ધ છે ખરી? હા, અમારી હેલ્થની ટીમ ત્યાં મમતા દિવસને એવી બધી કામગીરી કરવા માટે જાય છે, ત્યાં રસ્તો નથી। એ એકચ્યુઅલી ગધેર ગામનું આ પડ્યું છે। અચ્છા જનકભાઈ, એક વસ્તુ જણાવો, જે મહિલા ગર્ભવતી છે અને ડિલિવરીનો સમય નજીક છે, તો પહેલેથી જ કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી રહી? હા, એમને અગાઉથી એમની એડવાઇસ આપવામાં આવે કે ભાઈ તમારી ઈડીડી નજીક છે, અમારે ત્યાં બાજુમાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર છે, તો તમે અગાઉથી દાખલ થઈ જાઓ। પણ ઘણી વખત ગામ લોકો છે એ ટેકન ફોર ગ્રાન્ટેડ લે આપણી એડવાઇસને, અને એ પોતાની છેલ્લી ઘડીએ આવતા હોય છે જ્યારે તકલીફ વધી જાય ત્યારે। એટલે આ હેલ્થ સિકિંગ બિહેવિયરનો પણ પ્રશ્ન છે। અને જે આ મહિલાની પ્રસૂતિ થઈ રસ્તાના અભાવે,
તો અમારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર તાલુકો ગરુડેશ્વરની ટીમ છે એ અમારા વાહનમાં એ મહિલાને દાખલ કરી દીધા, બંનેને, બાળકીને, અને અત્યારે પણ PHC માં દાખલ છે. અને એમણે દીકરીને જન્મ આપ્યો, એ બેન છે એમણે, અને દીકરીનું વજન પણ બરાબર છે, દીકરીની તબિયત પણ સારી છે, બેનની તબિયત પણ સારી છે. એમની જે જરૂરી એસેન્શિયલ સારવાર છે એ અમારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુરની ટીમે કરી આપી છે. અચ્છા, હેલ્થ ઓફિસર તરીકે તમે આ વિસ્તારમાં ઘણા સમયથી કામ કરી રહ્યા હશો. વર્ષે દાડે આવા કેટલાક કિસ્સા બનતા હશે કે જેમાં રસ્તાના અભાવે કે અન્ય સુવિધાઓના અભાવે આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો ગર્ભવતી મહિલાઓને કરવો પડતો હશે? આ કદાચ પહેલો બનાવ છે નર્મદામાં. ચલો, ખૂબ ખૂબ આભાર માડક સાહેબ TV9 સાથે વાતચીત કરવા બદલ. તો અહીંના જે હેલ્થ ઓફિસર છે ડિસ્ટ્રિક્ટના, તેઓ સીધી વાતચીત કરી રહ્યા હતા, કહી રહ્યા હતા કે આવી પ્રકારની પહેલીવાર સમસ્યા સામે આવી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે અંતરાળ વિસ્તારો સુધી પહોંચવા માટે કાચો રસ્તો પણ નસીબ નથી થઈ રહ્યો, અને તેને કારણે આ પરિસ્થિતિનો સામનો અહીં ગામ લોકોને કરવો પડી રહ્યો છે.